અને આ વખતના બજેટમાં પણ અમે લગભગ 300 જેવા આવા સેન્ટરો શરૂ કરવા માટેનું અમારું આયોજન છે. આમ તો આ પહેલા પણ મેં અમુક અમારા શ્રમિક અન્નપૂર્ણા યોજના એના અનેક કેન્દ્રોની મુલાકાત લીધી છે. આજે તો મારો જન્મદિવસ પણ છે અને ખાસ કરીને શ્રમિકોને અમારા વિભાગના માધ્યમથી કયા કયા પ્રકારની સુવિધાઓ અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ, એમાં શું ખૂટે છે એ જાતે જોયા પછી પણ મને અનુભવ પણ થાય અને શું કરવું જોઈએ એની ચિંતાના ભાગરૂપે ગુજરાત શ્રમિક, ગુજરાત બાંધકામ અને અન્ય મકાન બાંધકામ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ એવામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી શ્રમિક અન્નપૂર્ણા યોજના એ યોજનાના સેન્ટરના ભાગરૂપે અહીંયા મુલાકાતે હું આવ્યો. જે શ્રમિકોને ફૂડ અપાય છે એ ફૂડમાં શું શું અપાય છે એ પણ અમે જાતે જોયું. અમારા વિભાગના અધિકારીઓ પણ સાથે હતા. શ્રમિક અન્નપૂર્ણા યોજના એ આખા ગુજરાતમાં 293 જેટલા સેન્ટરો છે. આગામી દિવસમાં લગભગ 121 અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ વખતના બજેટમાં પણ અમે લગભગ 300 જેવા આવા સેન્ટરો શરૂ કરવા માટેનું અમારું આયોજન છે. જે બાંધકામમાં કામે જતા એવા શ્રમિકો એમને પોતાના પરિવાર સાથે પૂરતા પ્રમાણમાં ફૂડ મળે, અનાજ મળે એ માટે ખાવાનું એ સેન્ટર ઉપરથી જ ટિફિન લઈને આવે તો એમને આપીએ છીએ. ફક્ત વ્યક્તિ દીઠ 5 રૂપિયાના ચાર્જથી ભરપેટ અહીંથી અમે એમને ટિફિનમાં ફૂડ આપીએ છીએ. ફૂડ સારું મળે, સાત્વિક મળે, એના પરિવારના શ્રમિક સહિતના પેટભર જમી શકે એ રીતની રાજ્ય સરકારની અમારા વિભાગની આ જોગવાઈ છે. જે જગ્યાએ ફૂડ સેન્ટર હોય છે અમારું એની બાજુમાં જ તેના હેલ્થ ચેકઅપ માટેની અમારી સુવિધા જે શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી જે એ શ્રમિકને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પણ અને નિદાન પણ થઈ શકે. બીપી ચેક કરવાનું હોય કે જેની તમામ ટૂંકમાં પ્રાથમિક સગર્ભા બહેનો હોય તો એમને પણ તમામ પ્રકારની સારવાર અને ત્યાંથી સુવિધા મળે એ રીતની જોગવાઈ છે. આ રીતે શ્રમિકની અમે તમામ રીતે અમારા વિભાગના માધ્યમથી એને મુશ્કેલી ન પડે અને બાંધકામ અન્ય બાંધકામો કરતા એના શ્રમિકના પરિવારને પૂરી સાર સંભાળ કાળજી અમે અમારા વિભાગના માધ્યમથી રાજ્ય સરકારના માધ્યમથી રાખીએ છીએ. શ્રમિકોનું ભોજન રેગ્યુલર બની રહે એ માટે શું અગાઉથી આયોજન કરવી છે? ગેસની કોઈ કિલ્લત ન પડે યોજના અમે જે રીતે અત્યારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સેન્ટરો જેમને અમે કામગીરી સોંપી છે અમે સતત એના સંપર્કમાં છીએ અને એમના માધ્યમથી એમને કોઈ જગ્યાએ ગેસની વગેરે એની કઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ અમે એના માટેની અમારા જે ફૂડ પૂરું પાડે છે એ સેન્ટરના જે સપ્લાયરો છે એને પણ વ્યવસ્થા ગોઠવી રાખી છે. એનો કોઈ એલપીજી ગેસ અંગેની કોઈ ચિંતા આ શ્રમિક કલ્યાણ બોર્ડના જે શ્રમિક એને કોઈ મુશ્કેલી પડવાની નથી.
વર્તમાન પરિસ્થિતિમાં સિરામિક ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગો પણ અત્યારે બંધ થઈ રહ્યા છે ગેસ ન મળવાના કારણે, ત્યારે તેના જે શ્રમિકો છે એના માટે પણ કોઈક વ્યવસ્થા શ્રમ ને રોજગાર વિભાગ વિચારી રહ્યું છે કે કેવી રીતે કરી શકાય, કેમ કે એ લોકોને પણ જ્યારે કામ ધંધો નથી ત્યારે ભોજનની મુશ્કેલી પડે. અત્યારે જે અમારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના અમારા સેન્ટરો છે એ અમારા ખાસ કરીને બાંધકામ સાથે જોડાયેલા એમના માટેનું છે. પણ જ્યારે સિરામિક્સ ઇન્ડસ્ટ્રી બીજામાં જે રીતે શ્રમિકો ક્યાંક ક્યાંક રોજગારી જ્યાં બંધ થવા જઈ રહી છે એવી જગ્યાએ જે શ્રમિકો છે એના માટે પણ ચોક્કસ રાજ્ય સરકાર એના માટે વિચારશું શું થઈ શકે. પણ અત્યારે જે અમે સપ્લાય કરી આપીએ છીએ અમારી શ્રમિક બધા જ બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોના માટેના સેન્ટરો છે, છતાંય ભવિષ્યમાં પણ એના માટે વિચારશું. आपका नाम परिचय? मेरा नाम है शांतिलाल जी। शांतिलाल, ये श्रमिक अन्नपूर्णा योजना है, आप कैसे हर रोज मिल जाता है, क्या योजना का लाभ लेते हैं? लाभ तो देखो ना, हमको कड़िया काम करते हैं गांधीनगर में 2 साल हो गया है। इधर आता है सूबे में खाने के लिए, तो हमको हर दिन अमन टिफिन मिल जाता है, फुल खाना मिलता है हमको। 5 रुपया 10 रुपया देने पड़ता है, बहुत ज़्यादा नहीं देने पड़ता है। सब्जी बहुत अच्छी आती है, चावल भी अच्छे आते हैं, रोटी भी अच्छी आती है, कोई दिक्कत नहीं है, सब आता है हमको मिलते हैं, टाइम सर मिलता है, पेट भर के खाना खाता है, कोई प्रॉब्लम नहीं है हमको। ऐसे कितने साल से? 2 साल हो गया हमको इधर है, बहुत अच्छे खाने मिलता है हमको, तो कोई दिक्कत नहीं है।